ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। પેટા ચૂંટણીમાં હાર બાદ રાજીવ સાતવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પદથી રાજીનામું આપવાની દરખાસ્ત મૂકી છે। સૂત્રોની માહિતી પ્રમાણે સોનિયા ગાંધી સાથેની બેઠકમાં નૈતિકતાના ધોરણે રાજીનામું આપવાની માંગ કરી। જો કે આ પહેલા પેટા ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી અમિત ચાવડા અને નેતા વિપક્ષના પદેથી પરેશ ધાનાણી પણ રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે। 8 બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી અને તમામ બેઠકો પર ભાજપની જીત થઈ, જે બાદ રાજીવ સાતવે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવાની માંગ કરી છે। તો અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ પોતાના પદ પરથી રાજીનામું આપવાની અગાઉ ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે। તમામની વચ્ચે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે પણ સોનિયા ગાંધી સમક્ષ રજૂઆત કરી કે નૈતિકતાના ધોરણો અનુસાર તેઓ રાજીનામું આપી શકે છે। સોનિયા ગાંધી સાથેની બેઠકમાં તેમણે રાજીનામું આપવાની વાત કહી હોવાનું સૂત્રો કહી રહ્યા છે। જો કે 8 બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનું જે પ્રદર્શન રહ્યું તે કારણોસર નેતૃત્વમાં પરિવર્તન આવવાની શક્યતાઓ અને ચર્ચાએ જોર પકડ્યું હતું। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાશે વધુ વિગતો માટે। હિરેન, રાજીવ સાતવે પણ હવે રજૂઆત કરી છે રાજીનામું આપવા અંગે, શું વધુ વિગતો છે? ગઈકાલે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં સમીક્ષાની એક બેઠક મળી હતી, જેની અંદર જે રાજ્યની અંદર ચૂંટણી કે પેટા ચૂંટણી યોજાઈ હતી તેના પ્રભારીઓ હતા અને આ બેઠકની અંદર રાજીવ સાતવે ગુજરાતના પ્રદેશ પ્રભારી તરીકે રાજીનામું આપવાની વાત કરી છે। તેમણે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી જે આ હાર થઈ છે તેની નૈતિકતાની જવાબદારી લઈ અને રાજીનામું આપી રહ્યા છે, ત્યારે જવાબદારી મારી પણ બને છે અને હું પણ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવા તૈયાર છું। જો કે મિટિંગની અંદર તેમને એવો જવાબ આપવામાં આવ્યો હતો કે આ મિટિંગ જે સમિતિની મિટિંગ છે તે યોગ્ય પ્લેટફોર્મ નથી, એટલે અત્યારે આ વાત અહીંયા કરવી યોગ્ય નથી। મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે કપિલ સિબ્બલે બિહાર અને ગુજરાતના જે પરિણામો આવ્યા તેને લઈ અને મીડિયામાં કેટલાક નિવેદન કર્યા હતા અને કેટલાક સવાલ પણ ઉઠાવ્યા હતા, જેને લઈ અને શક્તિસિંહ ગોહિલે પણ બિહારના પ્રભારી પદેથી રાજીનામું આપવાની વાત આજ બેઠકની અંદર કરી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। જો કે અત્યાર સુધી હાઈકમાન્ડે બંનેને રાજીનામું આપવાની વાત પણ નથી કરી અને બંનેનું રાજીનામું સ્વીકારવાની વાત પણ નથી કરી, પરંતુ રાજીવ સાતવે નૈતિકતાના ધોરણે પોતાના પદ ઉપરથી પ્રભારી પદ ઉપરથી રાજીનામું આપવાની પેશકશ ગઈકાલની બેઠકમાં કરી હતી। આભાર હિરેન, અમારી સાથે જોડાવા બદલ।